સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની ચકરીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ચકરી બનાવવા માટે મેં લીધેલો છે અહીંયા 1.5 કપ ચોખાનો લોટ, જે ઝીણો હોય ને તે તમને આસાનીથી બજારમાં મળી શકે છે। તો તેને આપણે કાસોટમાં એડ કરી દઈશું। સાથે અડધો કપ લીધેલો છે મેં ઘઉંનો લોટ, તે રોટલીનો હોય ને તેને, તો તેને આપણે મિક્સ કરી દેવું। હવે આપણે આમાં નાખશું બધા મસાલા। અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી કશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું। અને મેં 3 મોટી ચમચી તલ લીધેલા છે સફેદ, તેને પણ આપણે એડ કરી દઈશું। અને હવે મોણ માટે નાખશું તેમાં ઘી 3 મોટી ચમચી। હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું। બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે લોટ બાંધવા માટે મેં લીધેલું છે અહીંયા 1 વાટકો ગરમ પાણી। આપણે હાથે કરીને અડીને તો અડી શકાય તેવું ગરમ લીધું છે, અને થોડું થોડું નાખીને આપણે તેને લોટ બાંધવાનો છે। બધું એકસાથે નથી નાખવાનું, થોડું થોડું નાખીને લોટ બાંધવાનો। બહુ કઠણ પણ લોટ ના થવો જોઈએ અને બહુ ઢીલો પણ ના રહેવો જોઈએ। કઠણ થઈ જશે તો આપણે ચકરી બનાવશું ત્યારે ચકરી તૂટી જશે, એટલે એકદમ સોફ્ટ અને મીડિયમ બાંધવાનો છે। તો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। તો હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો સરસ મજાનો લોટ થઈ ગયો છે સેટ। તો આપણે એક નાનકડો એવો લોયો કાપીને લેશું અને આવી રીતના લોયો બનાવી નાખશું, અને બાકીના લોટને આપણે પાછો ઢાંકીને મૂકી દેશું। તો મેં લઈ લીધો છે સંચો અને તેલથી અંદર ગ્રીસ કરી લીધો છે, અને લઈ લીધી છે સ્ટાર વાળી જાળી। તો આપણે જાળીને ફિટ કરી દેશું, આવી રીતે ફિટ કરી દેશું। અને આપણે જે લોયો બનાવ્યો હતો ને તે લોયાને આપણે એમાં સંચામાં રાખી દેશું, ઉપરથી કરી દેશું ફિટ। તો સંચાને મેં કરી દીધો છે પેક, એકદમ ટાઈટથી બંધ કરી દીધું છે। હવે આપણે પાડવાની છે ચકરી। તો આવી રીતે આપણે પાડવાની છે, ગોળ ગોળ કરતી જવાની। છેલ્લે પછી અંદરના છેડાને અને બહારના છેડાને આપણે આવી રીતના પ્રેસ કરી નાખવાનું, એટલે તળતી વખતે છૂટી ના પડે। તો આપણે ચકરી બનાવી નાખી છે। તો હવે આપણે તેને તળવાની છે। કઢાઈમાં મૂકી દીધું છે આપણે તેલ ગરમ થવા માટે। આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં ચકરી નાખતા જશું। ધીમે ધીમે નાખવાની છે, અને જેટલી સમાય ને એટલી નાખવાની છે। અને ચકરીને આપણે છે ને હલાવવાની નથી, ઉપરથી આમ ક્રિસ્પી થવા મળે ને પછી હલાવવાની છે, નકર તેનો શેપ વિખાઈ જશે। તો આપણી બધી ચકરી ઉપર આવી ગઈ છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગઈ છે, એટલે હવે આપણે તેને ફેરવી શકીએ। હવે તેનો શેપ નહીં વિખાય। ચકરી તળતી વખતે ગેસની ફ્લેમ સાવ એટલે સાવ ધીમી રાખવાની છે, જેથી કરીને આપણી ચકરી અંદરથી ક્રિસ્પી થાય। અને ગેસની ફ્લેમ જો ફૂલ રાખશું તો ઉપરથી બ્રાઉન કલરની થઈ જશે અને અંદર ચકરી કાચી રહી જશે, એટલે આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે। તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, જો, અને એનો કલર પણ કેવો સરસ આવી ગયો છે। તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું। તો આવી રીતે આપણે બધી જ ચકરીને તળી નાખીએ। તો ફ્રેન્ડ્સ, આપણી બધી જ ચકરી તળાઈ થઈ ગઈ છે રેડી। અને આવી રીતના આપણે જોઈ ભાંગીને તો જો એકદમ સરસ મજાની કુરકુરી અને ક્રિસ્પી બની છે। અને આપણે હાથે કરીને તોડીને જોઈએ તો પણ એકદમ સરસ રીતે તૂટી જાય છે। ચકરી બનાવી છે ને એકદમ ઈઝી, 2 વાટકી લોટથી આપણી આટલી બધી ચકરી બની ગઈ છે। તો તમે મારી ટ્રીક સાથે ચકરી બનાવશો તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે। તો શક્કરપારા બનાવવા માટે મેં લીધેલો છે 2 વાટકી મેદાનો લોટ, અને 1 વાટકીથી થોડીક ઓછી ખાંડ લીધેલી છે, અને અડધી વાટકી દેશી ઘી લીધેલું છે, અને 1 વાટકીથી ઓછું થોડું પાણી લીધેલું છે। શક્કરપારાનો લોટ બાંધવા માટે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર તપેલી રાખેલી છે, તેમાં આપણે લીધેલી ખાંડને એડ કરી દઈશું। અને આપણે 1 વાટકીથી ઓછું પાણી લીધેલું હતું તેને પણ આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે છે ને ખાંડને ઓગાળવાની છે, ખાંડ ઓગળે ને એટલી જ વાર આપણે તેને ગરમ કરવાનું છે, આપણે તેનો ચાસણી નથી લેવાની।
ખાલી ખાંડ ઓગાળવાની છે આપણે. તો ધીરે ધીરે આપણે ખાંડ ઓગળવા માંડી છે. હવે થોડીક જ ખાંડ રહી છે, તો આપણે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને આપણે હલાવતા રહેશું એટલે આપણી ખાંડ ઓગળી જાય. તો આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને હવે આપણે પાણીને ઠરવા દેવાનું છે. પાણી સાવ એટલે સાવ ઠરી જાય ને પછી જ આપણે તેનો યુઝ કરવાનો છે. લોટ બાંધવા માટે મેં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે 2 વાટકી લોટને એડ કરી દઈશું. અને આપણે ઘી લીધેલું છે તેને આપણે ગરમ કરેલું છે, તો ગરમ ઘીનું આપણે મોણ નાખી દઈશું. જેટલું જોઈએ ને એટલું આપણે નાખશું. હવે આપણે મોણને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે હજી થોડા ઘીની જરૂર પડશે તો આપણે થોડું ઘી પાછું નાખશું. તો આપણે બધું ઘી નાખી દીધું છે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો આપણે સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે અને આપણે આવી રીતના મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આવી રીતના આપણે દબાવીએ તો આપણે મુઠ્ઠી પડે એવું મોણ નાખવાનું છે. તો આપણું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું પાણી પણ ઠરી ગયું છે. તો આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી એડ કરવાનું છે, એકસાથે બધું નથી નાખવાનું. અને કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. તો મેં અહીંયા લોટને સરસ રીતે બાંધી લીધો છે અને હવે આપણે અડધી ચમચી તેમાં તેલ એડ કરી દઈશું અને સારી રીતે મસળી દેશું. તો આપણો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે. તો હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું. 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો આપણે લોટને લઈ લેશું. તો આપણે લોટને પાટલા ઉપર રાખીને સરખી રીતે આવી રીતના કરી નાખશું અને છરીની મદદથી આપણે એક સરખા 3 લુવા કરી લેશું. હવે આપણે એક લુવાને લઈ લેશું અને સરસ રીતનો આપણે આવી રીતના લો બનાવી લેશું, ગોળ એવો આવી રીતના. આપણો આવો લો બની ગયો છે અને હવે આપણે તેને વણવાનો છે આવી રીતના. બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં, મીડિયમ સાઈઝનો આપણે વણવાનો છે. શક્કરપારા એકદમ ખસ્તા અને પડવાળા બનાવવા માટે આપણે તેની થિકનેસ થોડીક વધુ રાખવી પડશે. તો મેં આવી રીતના રોટલી વણી લીધી છે. તો હવે આપણે પડવાળા બનાવવાના છે એટલે આપણે તેને આવી રીતના વાળી દેવાની છે બંને સાઈડથી અને આવી રીતના આપણે વાળી દેવાની છે. અને હવે સરખું આપણે આવી રીતના ગુંડલું કરી લેવાનું, થોડું થોડું દબાવી દેવાનું. ગોળ નથી કરવાનું પણ આવી રીતના આપણે દબાવી દેવાનું. અને હવે આપણે આવી રીતના પાછું વણવાનું છે. આવી રીતે કરવાથી આપણા શક્કરપારા એકદમ ખસ્તા અને એકદમ પડવાળા બનશે. આવી રીતના આપણે કરવાનું છે. ફરતી કોરને આપણે કોર નથી જોવાની, કોર તો આપણી ફાટી જ જશે કારણ કે આપણે એમાં મોણ નાખેલું છે ને એટલે, અને કઠણ લોટ રાખેલો છે એટલે આપણી કોર તો ફાટી જ જશે. તો મેં અહીંયા રોટલી વણી લીધી છે અને છરીની મદદથી આપણે ચારે બાજુની કોરને કાઢી લેશું આવી રીતના. ની ભાગને આપણે કાઢી લેશું આવી રીતે. આપણે છરીની મદદથી આવી રીતના ચેકા પાડશું. હવે આપણે આવી રીતના ચોરસ ટુકડામાં કટિંગ કરશું એટલે હવે આવી રીતના પાડશું. તમને જેવા શેપમાં ગમતા હોય એવા શેપમાં તમે કરી શકો છો. મેં અહીંયા ચોરસ રાખ્યા છે એટલે હું ચોરસ કરીશ. તો મેં અહીંયા બધા જ શક્કરપારાનું કટિંગ કરી નાખ્યું છે અને આપણા શક્કરપારાની થિકનેસ કંઈક આવી છે, જોઈ શકો છો તમે. બહુ જાડા પણ નથી અને બહુ પતલા પણ નથી અને લેયર પણ એકદમ સરસ રીતે દેખાય છે. તો આપણે બધા શક્કરપારાને આવી રીતના વણી નાખીએ અને આપણે એક ડીશમાં તેને કાઢી લઈએ. તો આપણા બધા જ શક્કરપારા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને તળવાના છે. શક્કરપારા તળવા માટે મેં હાઈ ગેસની ફ્લેમ ઉપર એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકેલું છે. તમે ઘીમાં પણ તળી શકો છો અને તેલમાં પણ તળી શકો છો. હું તેલમાં તળું છું અને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડોક લોટનો ટુકડો નાખીને જોઈએ કે આપણું તેલ કેવું થયું છે. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણો જો ટુકડો લોટનો નાખ્યો ને ધીરે ધીરે કરતા ઉપર આવે છે તો આપણે શક્કરપારા માટે આપણું તેલ પરફેક્ટ છે. તો આપણે શક્કરપારા જેટલા સમય ને એટલા આપણે કડાઈમાં નાખવાના છે અને આપણે હવે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે આપણે ફૂલ નથી રાખવાનું. તો જેટલા સમય એટલે આપણે શક્કરપારા નાખી દઈએ આવી રીતના
અને શક્કરપારાને આપણે પહેલાં હલાવવાના નથી, એની રીતે ઉપર આવી જાય ને પછી જ આપણે તેને હલાવવાના છે. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે. શક્કરપારા આપણા ધીરે ધીરે ઉપર આવે છે તો આપણે તેને આવી રીતના હલાવશું. અને એકદમ ક્રિસ્પી અને સેજ એવા બ્રાઉન ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાના છે. અને ગેસની ફ્લેમ સાવ એટલે સાવ સ્લો રાખવાની છે, તો જ આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આપણે શક્કરપારા એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણે ઝારાની મદદથી તેને કાઢી લઈએ. તો આપણે એક ડીશમાં કાઢી લઈએ. આવી જ રીતે આપણે બધા જ શક્કરપારાને તળી લઈએ. તમે જોઈ શકો છો આપણે બધા જ શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. તો 2 વાટકી લોટમાંથી આપણે એક ડીશ ભરીને શક્કરપારા તૈયાર કર્યા છે. અને આપણે એક શક્કરપારાને તોડીને જોઈએ તો એકદમ તૂટી જાય છે અને અંદરથી પડવાળા અને ખસ્તા અને ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ શક્કરપારા બનાવો તો મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમે મેદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય તો તમારે તેમાં રવો એડ કરવો જરૂરી છે. શક્કરપારાનો લોટ બાંધતી વખતે ખાંડનું ગરમ કરેલું પાણી સારી રીતે ઠરી જાય પછી જ આપણે તેને લોટમાં એડ કરવાનું છે અને પછી જ આપણે સ્મૂથ એવો કઠણ લોટ બાંધવાનો છે. અને શક્કરપારા તળતી વખતે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને શક્કરપારાને એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, જેથી કરીને આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના અને ખસ્તા બને. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલ પાયસ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.